સાચા દિલથી ખેડૂતો માટે સરકાર સામે બોલો અને લડો ને તો પૈસા કમાવાની વાત તો દૂર છે, તમારી અત્યારે પહેરેલી ચડ્ડીનો પણ વેથ ના રહેવા દે. આજની સરકાર એટલી ખેડૂત વિરોધી છે. આ શબ્દો છે ખેડૂત પુત્ર મયુરના, જેને પોતાનો અનુભવ કીધો. હું ખેડૂત માટે 3 વર્ષથી બોલું છું. 1 વર્ષથી નાના મોટા ખેડૂતના આંદોલનમાં ભાગ લઉં છું અને ખેડૂતની લડાઈમાં સાથ આપું છું. 3 વર્ષ પહેલા ખેડૂતો માટે બોલવા માટે વિડીયો ખર્ચ, એડિટિંગ ખર્ચ, ખેડૂતના અલગ અલગ વિસ્તારના પ્રશ્નો જાણવા, આંદોલનમાં ભાગ લેવા ઘરના ખર્ચે જાઉં છું. અંતે મારું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સરકારે પોલીસને કહીને બંધ કરાવી દીધું. અલગ અલગ પોલીસ સ્ટેશનના, ગાંધીનગર પોલીસ સાયબર સેલના ગણી ના શકાય તેટલા ધક્કા ખવરાવી ખર્ચ કરાવ્યો. અરજીઓના ખર્ચ, વકીલની ફી ખર્ચ, હાઈકોર્ટમાં પિટિશનના ખર્ચા આ સરકારે કરાવ્યા. અંતે 3 વર્ષ પછી 5 લાખ ઘરના રૂપિયાનો ખર્ચ કર્યો. અંતે શું કમાયો? આજની તારીખમાં ઇન્સ્ટાગ્રામ ₹0, ફેસબુક ₹0, યુટ્યુબ ₹0. કેમ કે ઇન્સ્ટાગ્રામમાં વ્યૂ પર પૈસા મળતા નથી. ફેસબુકમાં 57,000 ફોલોવર હોવા છતાં સરકાર સામે બોલું છું એટલે વોયલન્સ ફેલાય છે તેમ કરીને મોનોટાઇઝ ન આપ્યું. યુટ્યુબમાં પણ શોર્ટ રીલ્સમાંથી મોનોટાઇઝ ના થયું. અંતે 3 વર્ષ પછી કમાણી શૂન્ય, પોલીસ સ્ટેશનના ધક્કા શરૂ, કોર્ટના ધક્કા શરૂ, જાવક શરૂ. જેવા તેવાને આ સરકાર ખેડૂત માટે બોલો કે લડો ને તો ચડ્ડીનો વેત પણ ના રહેવા દે. એટલી ખેડૂત વિરોધી સરકાર છે. આમાં એકલો ખેડૂત કેમ લડી શકે? ખેડૂત એકતા સિવાય રસ્તો નથી. તમે કોમેન્ટ કરી જણાવો. બીજો ઉપાય છે?